તારીખ 4 જૂન 2026ના રોજ બપોરે 12:30 વાગે મળતી માહિતી પ્રમાણે આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ મહેસાણા શાખા ખાતે વિદ્યાર્થીની ફી પરતની માગણી બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। આકાશ એજ્યુકેશન સર્વિસીસ મહેસાણા શાખામાં ફી લીધા પછીનું વર્તનમાં વિડીયોમાં લાઈવ જે સમગ્ર ઘટના બાબતે વિદ્યાર્થીના વાલીએ આપી પોતાની પ્રતિક્રિયા। મારું નામ ઝાલા અશોકસિંહ, ગામ મગુના, અને મારો દીકરો ને આકાશ એજ્યુકેશન ટ્યુશન જે મહેસાણાની અંદર ચાલુ છે ત્યાં અમે એને ટ્યુશન માટે બેસાડેલો હતો અને એ ટ્યુશનમાં અમે 1,51,000 રૂપિયા ફી કેશ ભરેલી છે। અત્યારે અમે મારા દીકરાને અનુકૂળ ના આવવાથી મારો દીકરો ફક્ત 2 દિવસ ટ્યુશન ગયો હતો, 2 દિવસ ટ્યુશન ગયો, મારા દીકરાને અનુકૂળ ના આવવાથી એ ફી હું પરત લેવા ગયો તો મને ચોખ્ખી સ્પષ્ટ શબ્દમાં ના પાડેલી છે કે ફી પરત નહીં મળે। ફી પરત ના આપવાનું શું કારણ દર્શાવ્યું? ફી પરત ના આપવાનું કારણ એ જ કે એ લોકોને એક જાતનું આ છેતરપિંડી જ મારી સાથે થઈ છે। ડોક્યુમેન્ટેશનમાં જરૂર પડશે। બોલો જે એગ્રીમેન્ટ થયા હોય એમાં સર એ આપી દઈએ કોપી તમને। તમે પછી લીગલી હવે તો કહીએ તમે લીગલ કરો એમાં કોઈ વાંધો નથી, એમાં કોઈ ટેન્શન નથી સાહેબ, કે અમે બધા એમ્પ્લોય છીએ, અમે ઓનર હોઈએ તો હું પોતે મારું ડિસિઝન લઈ શકું કે આપણે પૈસા લીધા હોય આપણે આપી દઈએ, પણ આપણે જે લીગલમાં થયું તમે ઘરે જવામાં કોઈ ના નથી। તમને એવું લાગે કે અમારી જોડે ખોટું થયું છે તો જઈ શકો, કોઈ ના નથી। આપે તમને ડોક્યુમેન્ટ જે પણ સાઇન કરેલા સાઇન કરેલા બધાને ઝેરોક્સ આપી દો અમને, જરૂર પડશે। અને આ શિક્ષણ ખાતું છે, આ બીજું કોઈ ખાતું નહીં। શિક્ષણ ખાતામાં આટલું બધું ના હોવું જોઈએ। શિક્ષણ ખાતામાં આવું બધું ના હોવું જોઈએ। શિક્ષણમાં તો કેવું હોવું જોઈએ કે વિદ્યાર્થી તરફથી જ તમારે વલણ આપવું જોઈએ, તમારે કંપની તરફથી ના આપવું જોઈએ। આ તો પછી કમાવાની સિસ્ટમ થઈ જાય, તો તમે તો વિદ્યાર્થીઓને પછી આ એક જાતની કમાવાની સ્કીમ જ છે। હું મહેસાણા જિલ્લાનો કરણી સેનાનો પ્રમુખ છું, શ્રી રાજપૂત કરણી સેના। તો તમને ખ્યાલ હશે કે તો કિરીટભાઈ પટેલનું નામ સાંભળ્યું હશે? કિરીટભાઈ પટેલ કોંગ્રેસ વિધાનસભા વિસનગરથી। હા, તે એમને ફોન કરો। એ મારા કાકા થાય। હા, તે ફોન આમાં રાજકારણ નથી આવતું, તમે રાજકારણ નથી। કરણી સેના એટલે અમે ન્યાય માટે લડીએ છીએ। આમાં કોંગ્રેસની વાત નહીં, અને કોંગ્રેસનું તમે નામ જ ના લેશો। આ તમે એમને ફોન કરો, કોંગ્રેસનું હોય તમે એમને ફોન કરો, તમે ભલે એમના ભત્રીજા રહ્યા કોંગ્રેસ વાળાના, બરાબર। અમારે અહીંયા ઝઘડો કરવા નથી આવ્યા તમારી જોડે, અમે ન્યાયની આ ઝઘડો નથી કરતા, અમે ઝઘડો નથી કરવા, અમે તમને ખાલી તમે તમે અહીંયા બ્રાન્ચ લઈને બેઠા છો, તમે સર અહીંયા બ્રાન્ચ લઈને બેઠા હાથ ઊંચા કરી દો, ફોર્મ ભરો છો, આપણે વિડીયોમાં જોવું જરૂરી છે, એટલે આપણને ખબર પડે કે આ તારીખે મેં ફોર્મ ભરીને એમને આપ્યું, આ તો 6 મહિના પછી આપણે આ લેટર જ, હા, એટલે આપણને ખબર પડે કે આ દિવસે અમે તમને આપી હતી। હા, તો કોપી આપો, ચલો આપણા ભર દોડો। ચાલોમાં શું ખોટું કરી રહ્યું? હું કોઈ ઝઘડો તો કરતો નહીં, આવો ને તો પર્સનલ નહીં તો તમે શાંતિને બેહી રહો, હું તમને કઈ તમારા એલાઉડ નહીં, આ શું આપણે કઈ ખરાબ કામ કરવા આવ્યા છીએ?